તેમાં પહેલો દાખલો, એક ટાંકીનો 2/5 ભાગ પાણીથી ભરેલો છે. જ્યારે 36 લિટર પાણી બહાર કાઢવામાં આવે ત્યારે તે ખાલી થઈ જાય છે. જો 36 લિટર બહાર કાઢવામાં આવે એટલે ખાલી થઈ જાય, એટલે 2/5 બરાબર આપણે 36 લિટર કરી શકીએ. તો અહીંયા છેદ ઉડાડીએ તો 18 દુ 36, અહીંયા આવશે 18. તો ટોટલ આપણે 5 થશે, 5 રેશિયો. તો 18 ને 18 ગુણ્યા 5 એટલે 90. તો અહીંયા જવાબ આપણો આવશે 90 લીટરની ટાંકી હશે. એક મિશ્રણમાં 8:5 ગુણોત્તરમાં દૂધ અને પાણી છે. તો અહીંયા મિલ્ક અને વોટર 8:5 ગુણોત્તરમાં આપેલ છે. હવે શું કીધું છે, જો મિશ્રણમાં 6 લિટર પાણી ઉમેરવામાં આવે, અહીંયા પાણી ઉમેરેલું છે 6 લિટર, અને તો ગુણોત્તર અહીંયા 8:9 બને. તો અહીંયા 8:9. તો હવે મિશ્રણમાં માત્ર પાણી ઉમેર્યું છે એટલે દૂધની માત્રામાં કંઈ ફેર પડશે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ તેમ દૂધની માત્રામાં કંઈ ફેર પડ્યો નથી. 8 ને 8 છે. તો હવે ડાયરેક્ટ આપણે તેને સરખાવી શકીએ. તો અહીંયા 5 થી 9 થયું. અહીંયા કેટલા ગુણોત્તરમાં ફેર પડ્યો? 4 રેશિયો ફેર પડ્યો. 4 રેશિયો કોના બરાબર થશે? 6 બરાબર થશે. તો અહીંયા આપણને 1 રેશિયો બરાબર કેટલા મળશે? 6/4 એટલે 3/2. એટલે અહીંયા આવશે. હવે 1 રેશિયો બરાબર 3/2 મળ્યો છે. આપણને શું કીધું છે? આપેલ મિશ્રણમાં દૂધનું પ્રમાણ શોધો. તો દૂધનું પ્રમાણ આપણને 8 રેશિયો આપેલ છે. તો અહીંયા 1 રેશિયો બરાબર 3/2 એટલે 8 રેશિયો બરાબર 3/2 ગુણ્યા 8 એટલે અહીંયા આવશે 2 વડે કેન્સલ કરીએ એટલે 12. તો અહીંયા જવાબ આપણો આવશે 12. મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું થશે? 12 લીટર. જો A ની ઊંચાઈ B ની ઊંચાઈ કરતાં 6% વધુ હોય, અહીંયા શું કીધું છે? A ની ઊંચાઈ B ની ઊંચાઈ કરતાં 6% વધુ, એટલે B ની આપણે 100 લઈએ તો A ની 6% વધુ એટલે 106 થશે. તો A ની ઊંચાઈ કરતાં B ની ઊંચાઈ કેટલા ટકા ઓછી છે તે જણાવવાનું છે. તો અહીંયા આપણે સરળતા માટે અહીંયા છેદ ઉડાડીએ, ગુણોત્તર લીધો છે એટલે છેદ ઉડાડી શકીએ. એટલે અહીંયા આવશે 53 અને અહીંયા આવશે 50. તો અહીંયા શું કીધું છે? એની ઊંચાઈ કરતાં ના કરતાં, એટલે અહીંયા ના કરતાં કીધું છે એટલે એનો ગુણોત્તર આપણે નીચે લખીશું. બંનેનો તફાવત કેટલો છે? 3% 3 ઓછી છે, 3 ગુણોત્તર, તો ઉપર 3 આવશે. નીચે એ કરતાં એની કરતાં કીધું છે એટલે એનો ગુણોત્તર લખીએ 53 અને ગુણ્યા 100. હવે અહીંયા સાદુરૂપ આપીએ આપણે એટલે 300 ભાગ્યા 53. અહીંયા 6 વડે ભાગાકાર કરીશું તો 6 વડે ભાગાકાર કરતા 300 પ્લસ થઈ જશે. તો અહીંયા 5 વડે ભાગાકાર કરીએ એટલે 53 ગુણ્યા 5. 3 × 5 = 1, 25 ને 26, 265 થયા. તો અહીંયા 5 વડે ભાગ કર્યો એટલે 265, 35 આવશે. 350 અહીંયા આવશે પોઈન્ટ. હવે 350 આવ્યો તો આપણે 7 વડે ભાગાકાર કરીશું તો 350 થી વધુ થશે એટલે 6 વડે ભાગાકાર કરીએ એટલે 6 વડે ભાગાકાર કરતા 6 તેરી 18, 1, 6 × 5 = 30 ને 31, અહીંયા આવશે 318 અને અહીંયા આવશે 6. તો હવે 32 થશે. ફરી પાછો 1 0. તેવી જ રીતે 6 વડે ફરી પાછો ભાગ આવશે 318. તો અહીંયા જવાબ આપણો આવશે 5.66. તો સાચો જવાબ થશે 5.66%. જો ABC નો અહીંયા આપણને ગુણોત્તર આપેલ છે 3:5:7 અને એક સમીકરણ આપેલ છે તેને ઉકેલવાનું છે. એટલે ગુણોત્તરને આપણે ડાયરેક્ટ A બરાબર 3x, B બરાબર 5x, C બરાબર 7x લઈ શકીએ. તો તે આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ. A બરાબર 3x એટલે 3 દુ 6x આવશે અહીંયા, ઓછા B બરાબર 5 એટલે 3 × 5 = 15x, વત્તા C બરાબર 7x છે એટલે 7 × 5 = 35x આવશે. બરાબર કેટલા થશે? 78. તો હવે 15 ઓછા 15 માંથી વત્તા 35 એટલે અહીંયા આવશે 20x એટલે 6x વત્તા 20x બરાબર 78. 26x બરાબર 78. x બરાબર આપણને અહીંયા 3 મળશે. હવે શું કીધું છે? C નું મૂલ્ય. તો C નું મૂલ્ય અહીંયા 7x આપેલ છે એટલે 7 × 3 એટલે અહીંયા જવાબ આપણો આવશે 21. તો સાચો જવાબ થશે 21. એક ખેલાડી 54 સેકન્ડમાં 555 મીટરની રેસ દોડે છે તો તેની ઝડપ મેળવો. તો 54 ઝડપનું સૂત્ર આપણે શું થશે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થશે, અંતરના છેદમાં સમય. હવે અંતર આપણને કેટલું આપેલ છે? 555 મીટર આપેલ છે અને સમય 54 સેકન્ડ. હવે આપણે તેને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું છે.
તો આ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલ છે. મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું હોય અને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો હંમેશા આપણે 18/5 વડે ગુણાકાર કરવો પડે. સરળતા ખાતર આ કરીશું, નહીંતર અહીંયા આવશે ઉપર આવશે 3600 અને નીચે આવશે 1000. પરંતુ અહીંયા આપણે ડાયરેક્ટ 18/5 લખી દઈએ તે 3600 અને 3600/1000 આપણે 3600/1000નું 3600/1000નું જ આપણે સાદુરૂપ આપેલ છે. તો ડાયરેક્ટ આપણે 18/5 કરી દઈએ અહીંયા, એટલે 5 વડે ભાગીએ. અહીંયા આવશે 111 અને અહીંયા આવશે 18×3 = 54, એટલે 111/3. હજી ભાગ હાલશે 111/3, 3×3 = 9, અહીંયા 2 1, 3 7 21. તો અહીંયા જવાબ આપણો આવશે 37 કિલોમીટર પ્રતિ કલાક થશે. એક કાર્ય પૂર્ણ કરવા માટે સલમાનને 6 દિવસ અને રણવીરને 8 દિવસનો સમય લાગે છે. તો અહીંયા સલમાનને 6, રણવીરને 8 દિવસ. આ કાર્ય કરવા માટે સલમાન અને રણવીરે 4800 લીધા હતા. જ્યારે અમીર તેમની સાથે જોડાયો ત્યારે તે કાર્ય 3 દિવસમાં પૂરું થઈ ગયું. તો અમીર, સલમાન અને રણવીર કેટલા દિવસમાં? 3 દિવસમાં કરી શકે. તો અહીંયા આ ત્રણેયનો લસા લઈએ, લસા 24 અને 6 ચોક 24, 8 તેરી 24 અને 8 તેરી 24. હવે સમીર અને રણવીરનો ગુણોત્તર આપણને કેટલો? 4 અને 3 આપેલ છે, એટલે આ બંનેનો સરવાળો 7 થશે અને ટોટલ આપણને 8 આપેલ છે, એટલે અહીંયા 4 અને 3 આ બંનેનો 7 થશે, ટોટલ 8 આપેલ છે, એટલે અમીરનો આપણને એક ગુણોત્તર મળશે, 1 રેશિયો. એટલે અહીંયા આપણને દિવસો આપેલ છે નહીં, એટલે ડાયરેક્ટ આપણે ગુણોત્તરના કાર્યક્ષમતાના આધારે આપણે ગુણોત્તરમાં તેના રૂપિયાને આપણે વહેંચી દઈશું. તો અહીંયા 4800 આવશે. આ ગુણોત્તરના રેશિયોમાં આપણે રૂપિયાને વહેંચી દીધા. તો હવે અહીંયા આવશે 8x બરાબર 4800. x બરાબર આપણને કેટલા મળશે? 600. હવે શું કીધું છે? અમીરને કેટલા રૂપિયા મળશે? તો અમીરને કેટલા? એક ગુણોત્તર હતો એટલે 1x. તો અહીંયા જવાબ આપણો આવશે 1 × 600 બરાબર 600 થશે. તો સાચો જવાબ આવશે 600. એક ગામની વસ્તી દર વર્ષે 6% વધી રહી છે. જો તેની હાલની વસ્તી 40,000 આપેલ છે અને 2 વર્ષ પછી કેટલી છે તે મેળવવાની છે. અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં એક સૂત્ર આવે તે સૂત્ર દ્વારા પણ મેળવી શકીએ. તો આપણે એ સૂત્ર દ્વારા મેળવીએ એટલે ઝડપથી મળે. તો અહીંયા x + y + x × y/100. હવે 2 વર્ષ કીધું છે એટલે અહીંયા આવશે 6 + 6 + 6 × 6/100, એટલે અહીંયા 12.36%. ટોટલ કેટલો વધારો થશે? 12.36%નો વધારો થશે. તો અહીંયા 40,000ના 12.36% આપણે કાઢી લઈએ, એટલે 40,000 × 12.36, અહીંયા આવશે 100. 0 0 કેન્સલ, 12.36ના નીચે આપણે પોઈન્ટ હટાવી લઈએ એટલે અહીંયા આવશે 100 અને આ 0 0 કેન્સલ થશે, એટલે 1236 × 4, 6 ચોક 24 વધી આવી 2, 3 ચોક 12 ને 2 14 વધી આવી 1, 4 દુ 8 ને 1 9 અને 4 એકા 4. તો અહીંયા ટોટલ વધારો કેટલો થશે? 4944. તો 2 વર્ષ પછી તે કેટલી સંખ્યા થશે, હાલ કેટલી વસ્તી થશે તે મેળવવાનું છે. તો 40,000માં આપણે 4944 ઉમેરી દઈએ એટલે અહીંયા જવાબ આપણો મળી જશે 4944. તો અહીંયા આવશે 4 4 9 4, 44,944. તો સાચો જવાબ થશે 44,944. રોકીએ 2400ની અંકિત કિંમતનો એક શર્ટ ખરીદ્યો હતો. શર્ટ પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ 10% છે. તો ડિસ્કાઉન્ટ હંમેશા માર્ક પ્રાઇસ એટલે કે અંકિત પ્રાઇસ ઉપર આપવામાં આવે છે. તો અહીંયા આપણને અંકિત પ્રાઇસ તો આપેલી છે 2400, એટલે 2400ના 10% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે અહીંયા આવશે 240 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થશે. તો 2400માંથી 240 બાદ કરીએ એટલે આપણો જવાબ મળી જશે. તો અહીંયા 0 6 3 1 2160. તો અહીંયા જવાબ આપણો આવશે 2160. એક વાહનના પૈડાની ત્રિજ્યા આપણને 84 સેન્ટીમીટર આપેલ છે. પૈડું 5 સેકન્ડમાં 10 આંટા ફરે છે. તો વાહનની ઝડપ કેટલી છે તે મેળવવાનું છે. અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં મેળવવાનું છે. તો એક પૈડું જ્યારે એક આંટો ફરે ત્યારે તેના પરિઘ બરાબર અંતર કાપે, એટલે તેનું પરિઘનું સૂત્ર શું થશે? 2πr થશે.
અહીંયા આર તો આપણને આપેલ છે 84 સેન્ટીમીટર, તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર આપણને 84 આપેલ છે, એટલે અહીંયા આવશે 84. 7 વડે કેન્સલ કરીએ, 12 + 84, 22 × 44 ગુણ્યા 12. ગણતરી સરળ કરવા માટે અહીંયા 44 ને 10 એટલે 444 થશે, 440 થશે, અને 44 ગુણ્યા 2 એટલે 88. તો અહીંયા આવશે 8, 4 વધી આવી 1 અને 528 સેન્ટીમીટર થશે. તો એક આંટો ફરે ત્યારે 528 સેન્ટીમીટર અંતર કાપશે. હવે શું કીધું છે, પૈડું 5 સેકન્ડમાં 10 આંટા ફરે છે. તો 5 સેકન્ડમાં 10 આંટા ફરે તો 1 સેકન્ડમાં કેટલા ફરશે? અહીંયા આવશે 10. 1 સેકન્ડમાં ચોકડી ગુણાકાર એટલે 10/5 2 આંટા ફરશે. તો અહીંયા એક આંટો ફરે ત્યારે 528 સેન્ટીમીટર અંતર કાપે. તો 2 આંટા 1 સેકન્ડમાં ફરે છે એટલે 528 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 1056 સેન્ટીમીટર 1 સેકન્ડમાં. પ્રતિ સેકન્ડ આપણે મેળવવાનું હતું એટલે આપણે પ્રતિ સેકન્ડ મેળવ્યું. તો હવે 1056 પ્રતિ સેકન્ડ કીધું છે એટલે આપણે તેને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગીશું, એટલે અહીંયા આવશે 100. અને મીટર પ્રતિ સેકન્ડ છે એટલે તેને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે આપણે 18/5 વડે ગુણીશું. તો હવે અહીંયા ડાયરેક્ટ સાદુરૂપ આપીએ આપણે, તો ઉપર નીચે 2 વડે ગુણી દઈએ એટલે નીચે આપણે 1000 ડાયરેક્ટ લખી શકીએ. 100 ગુણ્યા 10, આ ઉપર નીચે અહીંયા 2 વડે અને અહીંયા પણ 2 વડે, એટલે ગણતરી કરવામાં સરળતા રહે. એટલે 100 ગુણ્યા 10 એટલે 1000 નીચે આવશે, અને 1856 ગુણ્યા 36 આવશે. તો અહીંયા જવાબ આપણે લખીએ, ગુણાકાર આપીએ, 6 × 18 વધી આવી 1, 3 × 5 = 15 ને 1 16 વધી આવી 1 1 3 × 3. આગળ જોઈએ, વત્તા 66 36 વધી આવી 3, 6 × 5 = 30 વધી આવી 3, અહીંયા આવશે 3, 6 × 1 6, 8 ને 3 11 વધી આવી 1 0 1 8 અને અહીંયા આવશે 3. તો 38,016. એટલે અહીંયા 3 નીચે 1000 આપેલ છે એટલે 3 પોઈન્ટ આપણે ખસેડી દઈએ એટલે અહીંયા 0 થશે. 38.016. અહીંયા 6 છે, 6 ને 5 કરતાં મોટો છે એટલે 1 આગળ વધારી શકાય એટલે 38.02. તો અહીંયા જવાબ આપણો આવશે 38.02 કિલોમીટર પ્રતિ કલાક. 10 વિદ્યાર્થીઓ અને તેમના વર્ગ શિક્ષકની સરેરાશ ઉંમર આપણને 16 વર્ષ આપેલ છે. એટલે 10 વિદ્યાર્થીઓ અને તેના વર્ગ શિક્ષક એટલે ટોટલ 11 થયા વ્યક્તિ. 11 ગુણ્યા 16 એટલે અહીંયા આવશે 160 વત્તા 16 એટલે 176 થશે. હવે જો વર્ગ શિક્ષકની ઉંમરને બાકાત રાખવામાં આવે એટલે વર્ગ શિક્ષકની ઉંમરને કાઢી નાખવામાં આવે તો 10 વિદ્યાર્થીઓની સરેરાશ 2 વર્ષ ઓછી થશે. તો 10 વિદ્યાર્થીઓની સરેરાશ 2 વર્ષ ઓછી એટલે 16 હતી 14 થશે. તો અહીંયા આવશે 140. હવે શું કીધું છે, તો વર્ગ શિક્ષકની ઉંમર કેટલી છે, તો વર્ગ શિક્ષકની ઉંમર 36 વર્ષ થશે. તો અહીંયા જવાબ આવશે 36 વર્ષ. સ્ટોપેજને બાદ કરતા બસની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે અને સ્ટોપેજ સહિત તેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક. તો બસ પ્રતિ કલાક કેટલી મિનિટો માટે ઊભી રહે છે તે મેળવવાનું છે. તો સ્ટોપેજને બાદ કરતા ઓછા સ્ટોપેજ સહિત છેદમાં સ્ટોપેજને બાદ કરતા. તો અહીંયા આવશે 12/72. તો 12 × 6 = 72 એટલે 1/60 આવશે. હવે અહીંયા આ કલાકમાં આપેલ છે તેને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણી દઈએ એટલે અહીંયા આવશે 10 મિનિટ. તો બસ પ્રતિ કલાક 10 મિનિટ માટે ઊભી રહી છે. આ દાખલો તમારે યાદ કરી લેવો, કારણ કે આ દાખલો હંમેશા કોઈને કોઈ શિફ્ટમાં આવી શકે. મનીષે 14,260માં એક એસી ખરીદ્યું અને તેના પરિવહન માટે 380 રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા તેની મૂળ કિંમત કેટલી થઈ છે, 14,260. 380 ચૂકવ્યા એટલે તેની મૂળ કિંમત થશે 0,4,1,6,4 14,640. પછી તેણે તેને 15,850 રૂપિયામાં વેચી દીધું. તો તેને થયેલી નફાની ટકાવારી મેળવવાની છે. તો નફો આપણને ક્યારે મળે, વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. તો ખરીદ કિંમત અહીંયા મૂળ કિંમત કેટલી થશે, 14,640.
આ ખરીદ કિંમત કહેવાય અને આ તેનો ખર્ચ લાગેલ છે એટલે મૂળ કિંમત આ થશે. તો મૂળ કિંમત ઉપર આપણે નફાની ટકાવારી મેળવીએ તો મૂળ કિંમત ઉપર જ હંમેશા મેળવાય એટલે 15,850 ઓછા 14,640 તો અહીંયા આવશે 0 1 2 1 1210 રૂપિયા. તો 1210 રૂપિયાનો ફાયદો થશે કોની સાપેક્ષે 14,640 ગુણ્યા 100. તો 0 0 કેન્સલ કરીએ, સાદુરૂપ આપીએ આપણે 12,100 અને અહીંયા આવશે 14,664 0 0 કેન્સલ થઈ ગયા. એટલે હવે અહીંયા આપણે જોઈ શકીએ તેમ અહીંયા 120 છે અને અહીંયા 14 આપણે બે લીધેલ છે, બે આંકડા લેવી તો 14 8 112 થશે. તો અહીંયા 14 9 126 તો 120 કરતાં વધી જશે તો 14 8 112 વડે આપણે ભાગાકાર કરીએ એટલે અહીંયા 14 64 ગુણ્યા 8 8 ચોક 32 વધી આવી 3 8 છક 48 ને વધી આવી 5 48 ને 3 51 8 ચોક 32 ને 5 37 વધી આવી 3 8 8 8 ને 3 11 એટલે 111,772 આવશે અહીંયા. તો અહીંયા બાદબાકી કરીએ એટલે 0 8 અહીંયા આવશે 9 ફરી પાછા 8 અહીંયા 0 અહીંયા આવશે 3 એટલે પોઈન્ટ લગાડીએ એટલે અહીંયા 0 1 આપણે લખી શકીએ. હવે ફરી પાછું આપણે જોઈએ તો 14 વડે ભાગાકાર કરીએ 14 તેરી 42 14 થી 3 વડે તો ભાગ વધી જશે તો અહીંયા આવશે 2 વડે તો 14 28 2 વડે ભાગાકાર કરીએ એટલે 14 64 ગુણ્યા 2 4 દુ 8 6 દુ 12 વધી આવી 1 અને 4 દુ 8 ને 1 9 2 એકા 2. તો અહીંયા આપણે દાખલામાં જવાબ પોઈન્ટ સુધીનો મળી ગયો છે 8.2 તો સાચો જવાબ થશે અહીંયા 8.2%. ટોમે ડઝન દીઠ 340 ના દરે 20 ડઝન રમકડા ખરીદ્યા. તેણે તેમાંના દરેકને 33 ના દરે વેચી દીધા તો તેને કેટલા ટકા નફો થયો? હવે અહીંયા પ્રતિ ડઝનના 340 રૂપિયા આપેલ છે એટલે 340 કેટલાના આપેલ છે 12 ના આપેલ છે, ડઝન એટલે 12 થશે. 20 ડઝન કીધું છે, આ 20 ડઝન આપણે કંઈ કામના છે નહીં કારણ કે 20 ડઝન જો તમે ગુણાકાર ભાગાકાર કરશો તો જવાબમાં કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો તેણે તેમાંના દરેકને 33 રૂપિયાના દરે વેચ્યા તો દરેકને 33 ના દરે વેચ્યા તો ટોટલ આપણે 12 ડઝનમાં કેટલા 12 આવે એટલે 12 ને આપણે 33 વડે ગુણી દઈએ એટલે ડઝનનો ભાવ મળી જશે આપણને. અને અહીંયા પણ આપણને ડઝનનો ભાવ આપેલ છે. 1 ડઝન કરો કે 20 ડઝન કરો બંનેમાં સમાન થશે તો આપણે 1 ડઝન લઈને જ કરીએ. તો અહીંયા 0 3 3 3 દુ 6 અને આવશે 3 દુ 6 એટલે 396 આવશે. 396 માં 1 ડઝન વેચ્યું અને 340 માં 1 ડઝન તેને ખરીદ્યું તો હવે 396 ઓછા 340 અહીંયા આવશે 6 5 56 આવશે. 56 રૂપિયાનો તેને ફાયદો થશે. 56 રૂપિયાનો ફાયદો કોની સાપેક્ષે 340 ની સાપેક્ષે તો 340 ગુણ્યા 100 તો અહીંયા 0 0 કેન્સલ થશે. ફરી પાછું આપણે 2 વડે અહીંયા 5 વડે 2 વડે કેન્સલ કરીએ એટલે અહીંયા 17 56 ગુણ્યા 5 56 ગુણ્યા 5 કરીએ એટલે 56 ગુણ્યા 5 છેદમાં 17 આવશે. ઉપર નીચે 2 વડે ગુણી દઈએ નહીં 56 ગુણ્યા 5 અને ઉપર નીચે 2 વડે ગુણી દઈએ એટલે ગણતરીમાં સરળતા રહે 2 અને ઉપર અહીંયા 2 એટલે 28 ગુણ્યા 10 આવશે એટલે 28 ગુણ્યા 10 એટલે 280 ભાગ્યા 17 થશે તો 17 એકા 17 1 0 અહીંયા 1 આવશે 17 6 102 અહીંયા આવશે 8 ભાગ નહીં આવે એટલે 0.0 17 ચોક 64 અહીંયા આવશે 64. તેવી જ રીતે આગળ ભાગાકાર કરીએ એટલે 64 એટલે 16 અહીંયા આવશે 0 17 8 136 થશે 17 9 153 એટલે અહીંયા આવશે 9 વડે ભાગાકાર કરીએ એટલે 16.48 સમથિંગ થશે એટલે અહીંયા જવાબ આપણો આવશે 16.48.